નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ। વડનગર એટલે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું ગામ કહેવાય છે કે ત્યાં કોંગ્રેસના કાર્યકરો સક્રિય થઈ ગયા છે। જેઓ અત્યારે 2 દિવસ પહેલા જ રીજા હોટલની અંદર કોંગ્રેસની સમિતિની રચના કરવામાં આવી। તાલુકા પ્રમુખ અને શહેર પ્રમુખની પણ ત્યાં નિમણૂક કરવામાં આવી। ત્યારબાદના કાર્યક્રમો કોંગ્રેસ દ્વારા એક ધારું એક આપવામાં આવતા રહ્યા છે। તો વડનગરની અંદર આજ રોજ કોંગ્રેસના કાર્યકરો દ્વારા જયસિંહ, લક્ષ્મણજી, મોનાજી ઠાકોર, દિવાનજી ઠાકોર સહિતના કોંગ્રેસના જે કહેવાય છે કે મોટા મોટા જે આગેવાનો છે એ લોકોએ આજે વડનગરની અંદર રેલવે સ્ટેશનના ફાટકથી લઈને શ્રીવિહાર હાઈસ્કૂલ સુધી જે મોટા મોટા ખાડાઓ પડેલા છે એ દરેક ખાડાઓ પૂરવાનું કાર્ય કર્યું છે। કારણ એક જ કે ઘણા સમયથી તંત્રને રજૂઆત કરવા હોવા છતાં પણ તંત્ર જાગતું નહોતું અને એ તંત્ર ન જાગવાના કારણે ઘણી રિક્ષા ચાલકો, બાઇક ચાલકો, વાહન ચાલકો, જે પણ વાહન ચાલકો હતા એ દરેક લોકોને સમસ્યાનો સામનો કરવો પડતો હતો। એવું પણ કહેવું પડતું હતું કે બાપરે, મારે તો હવે કમર તૂટી ગઈ। જેને લઈને કોંગ્રેસ દ્વારા આજરોજ એક ભવ્ય કાર્યક્રમ આપવામાં આવ્યો। જે કાર્યક્રમની અંદર કોંગ્રેસે જે મોટા મોટા ખાડાઓ હતા તેને પૂરવાનું કાર્ય કર્યું છે। તો આ વિષয়ে વધુ વિગત આપણને જે કોંગ્રેસના કાર્યકર છે એ જણાવશે। ચોમાસું વરસાદ નતો આવ્યો, એના અગાઉના ખાડા પડેલા છે। વરસાદ આવ્યા પછી અતિશય ખાડા પડ્યા। આ ઘોર નિંદ્રામાં ઊંઘેલી આ ભાજપની સરકાર ગણો 28 સીટો જીતવા વાળા અને અભિમાન કરી ભડાકા કરવા વાળા આ ખાડો બાબતમાં કોઈને જોયું નથી। પબ્લિકની કંબર બાંધતી, ટાયરો બસ થઈ જતો, નાની ગાડીઓનો પાછળ મરઘારો તૂટતા છતાં કોઈ નિંદ્રાએ આ લોકો માટે ખાડો માટે કોઈ મહત્વ કર્યો નથી। માત્ર કરી અમારા કોંગ્રેસનો જીવ બળે પબ્લિક માટે કે પબ્લિકની કઈ દશા છે પબ્લિક તો જોતી નહીં અને પબ્લિક તો જોવે છે કે આ હારું પરંતુ આ જાણવા મળ્યું કે કેટલી પરિસ્થિતિ ગંભીર છે એ જોઈ અને અમે હાલ આ ખાડાપુરમાં અમારા કોંગ્રેસના ખર્ચે અમે નીકળી પડ્યા છીએ અને પબ્લિકનું સારું કરવા માટે નીકળ્યા છીએ એટલું કહ્યું। મોન્સૂન કામગીરી તંત્ર દ્વારા શૂન્ય કરવામાં આવી હતી। પ્રી મોન્સૂનનો સમય જતો રહ્યો, મોન્સૂનનો સમય આવ્યો। મોન્સૂનના પણ 2 થી 3 મહિના થઈ ગયા। પ્રજા ત્રાહીમામ થઈ ગઈ છે। જ્યાં ત્યાં નુકસાન થાય છે, બાઇકોવાળા પડી જતા હોય છે, ગાડીઓને નુકસાન થતું છે, એવા મોટા મોટા ખાડા પડી ગયા પણ તંત્ર હજી સુધી જાગ્યું નહોતું। છેવટે અમારે પ્રજાનો અવાજ ઉઠાવવા માટે આજે કોંગ્રેસ દ્વારા સમિતિ દ્વારા આખું નક્કી કરવામાં આવ્યું કે અમે હવે જો તંત્ર નહીં પૂરે તો કોંગ્રેસ સમિતિ ખાડા પૂરશે। એનું આજે આયોજન ક્યાંથી ક્યાં સુધીનું આયોજન કરવામાં આવ્યું અને કેવા કેવા ખાડા પૂરવામાં? સૌ પ્રથમ તો અમે રેલવે ફાટક જો મેન આપણો વડનગરનું એન્ટ્રન્સ કહેવાય છે એના મોટા મોટા ખાડાઓ પૂર્યા છે અને ત્યાં BN કોલેજ સુધીના મોટા મોટા ખાડા પૂર્યા છે આજના દિવસ પૂરતા। આવનાર સમયમાં પણ જો તંત્ર નહીં જાગે તો નાના ખાડાથી સહિત સમગ્ર શહેરના અમે ખાડા પૂરવા માટેની પણ તૈયારી દર્શાવીશું। આ તંત્ર માટે શરમજનક બાબત કહેવાય કે આજે પ્રતિપક્ષે જાતે ખાડા પૂરવા પડવાની જવાબદારી આવી। તંત્ર કેટલું ઘોર નિંદ્રામાં પડ્યું છે, તમે જુઓ પ્રજાને કેટલી હાલાકી પડી રહી છે। હું વડનગર તાલુકાનો વતની છું। મહેસાણા જિલ્લા કોંગ્રેસ સમિતિનો હું મહામંત્રી છું। વડનગર તાલુકો એટલે અને વડનગર શહેર એટલે આપણા વડાપ્રધાન, માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈનું વતન કહેવાય, એમનું ઘર કહેવાય। એટલે વડનગરની અંદર જો આટલો બધો રોડ બનાવવામાં જો ભ્રષ્ટાચાર થયો હોય અને જો આટલા બધા ખાડા પડ્યા હોય એ શરમજનક બાબત છે। એટલે અમે સૌ કોંગ્રેસી મિત્રો સાથે મળી અને અહીંયા વડનગરની અંદર જે મોટા મોટા ખાડા પડેલા છે, ખરેખર તો જો RCC રોડ હોય ને તો ક્યારે પણ ખાડા પડે નહીં। એટલે આમાં બહુ મોટો ભ્રષ્ટાચાર થયેલો છે। નરેન્દ્રભાઈના વતનમાં જો આવું થતું હોય બહુ શરમજનક છે। એટલે અમને પણ એવું લાગ્યું કે જો નરેન્દ્રભાઈના ત્યાં આવું થતું હોય તો બીજા કેટલાક વિસ્તારોમાં કેવું હશે એ તો દરેક પબ્લિકે જાણવાનું છે ને આપ સૌએ પણ જાણવાનું છે। પણ આપ સૌના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે વડનગરની અંદર જો આવા ખાડા પડ્યા જ હોય અને વડનગરમાં જો ભાજપના જે આગેવાનો હોય કે જે વહીવટદારો હોય એમને આ વડનગરની અંદર મોટો ભ્રષ્ટાચાર કર્યો છે, જાતે કર્યો છે અને જોડે રહીને કરાવ્યો છે। એટલે આ શરમજનક છે। અમે બધા આ લાગણી, અમને પબ્લિકની લાગણી છે અને પબ્લિકની કમરો તૂટી છે। અમે અહીંયા રસ્તામાં 1-2 ગાડીઓ તો બંધ પડી ગઈ હતી ખાડાઓમાં, અમારે જાતે કાઢવી પડી છે। એટલે અમે જાતે સૌ કોંગ્રેસ કાર્યકરો મિત્રો થઈ અને ખાડા પૂરવાનું કામ કર્યું છે। અને જો તંત્ર આવતીકાલે નહીં જાગે તો હવે પછી ફરીથી અમે આખા વડનગર શહેરમાં પણ ખાડા પૂરવાના છે।